સૌને જય શ્રી કૃષ્ણ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. બધા યજમાનોને જય શ્રી કૃષ્ણ, બધા ભાવિક ભક્તોને જય શ્રી કૃષ્ણ. આગામી તારીખ 29 માર્ચના દિવસે શનિ મહારાજ પોતાની કુંભ રાશિમાંથી મીન રાશિની અંદર પ્રવેશ કરે છે. ત્યારે કુંભ રાશિમાંથી મીન રાશિમાં જ્યારે શનિ મહારાજ પ્રવેશ કરતા હોય ત્યારે મીન રાશિના જાતકોએ કઈ કઈ વસ્તુઓનો ખ્યાલ રાખવો, કઈ વસ્તુઓ કરવી, એ બધું આજે હું તમને જણાવું છું. મીન રાશિના જાતકોએ જ્યારે શનિ મહારાજ મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે બંને તેટલી શનિ મહારાજની પૂજા કરવી, શનિ મહારાજના જપ કરવા. આમ પણ શનિ મહારાજ અમાવસ્યાના દિવસે એ મીન રાશિમાં પ્રવેશ કરે છે. સર્વપિતૃ અમાસ છે અને સૂર્યગ્રહણ પણ છે. એટલા માટે એ અમાવસના દિવસે શનિ મહારાજના જપ કરવા. ઓમ ખામ ખીમ કોમ સહ શનિશ્ચરાય નમઃ આ મંત્રના જપ કરવા, અથવા હરીમ શનિશ્ચરાય નમઃ મંત્રના જપ કરવા, અથવા તો નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તન્નમામી શનિશ્ચરમ. શનિ મહારાજના બંને તેટલા વધારે જપ કરવા. કારણ કે શાસ્ત્રમાં એવું લખેલું છે કે ગ્રહણના દિવસે જે કંઈ કર્મ કરવામાં આવે, જે કંઈ પુણ્ય કર્મ કરવામાં આવે, જે જપ કરવામાં આવે એનું અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. એટલે જે મીન રાશિના જાતકોએ છે આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું. અને જ્યાં સુધી શનિ મહારાજ એ મીન રાશિમાં છે ત્યાં સુધી બને તો પુણ્યના જ કર્મ કરવા, ભૂલની ચૂકે પણ પાપના કર્મ કરવા નહીં.